નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર. સુરતમાં બે નકલી ડોક્ટર અને બુટલેગરે શરૂ કરી હોસ્પિટલ. આમંત્રણ પત્રિકામાં હતું પોલીસ અધિકારીનું નામ. ગુજરાતભરમાં નકલીની બોલબાલા વધી રહી છે, ત્યારે નકલી પોલીસની સાથે પાલિકાના અધિકારીઓ બાદ હવે ઝોલાછાપ ડોક્ટરોનું કારસ્તાન પણ સામે આવી રહ્યું છે. બોગસ ડોક્ટરોને જાણે તંત્રનો કોઈ ડર કે ધાક જ નથી. એવી રીતે ક્લિનિકની જગ્યા પર ગરીબ દર્દીઓને લૂંટવા માટે થઈને હોસ્પિટલ શરૂ કરી દીધી છે. ઝોલાછાપ તબીબોએ પાંડેસરામાં ભેગા મળીને હોસ્પિટલ શરૂ કરી. જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ પણ અપાયું, જેમાં 24 કલાક ઇમરજન્સી સેવા આપવાનું બોર્ડ પણ લગાઈ ગયું. આ સાથે પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં છપાઈ ગયું હતું. દર્દીઓને લૂંટવા માટે શરૂ થયેલી હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો છે. આ હોસ્પિટલ શરૂ કરનારા બે સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ, તો ત્રીજો સામે દારૂની હેરાફેરી કેસમાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે. એસઓજી દ્વારા બબલુ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધાયો હતો. પાંડેસરા પોલીસે પણ આ જ રીતે રાજારામ દુબે સામે ફરિયાદ નોંધી છે. બોગસ ડોક્ટર જીપી મિશ્રા સામે તો વર્ષ 2022માં દારૂની હેરાફેરીનો કેસ પણ નોંધાયો હતો. સમાજસેવી ધર્મેશ ગામી. ધર્મેશભાઈ, બોગસ હોસ્પિટલ ઝડપાઈ છે પાંડેસરા વિસ્તારમાં, શું છે સમગ્ર મામલો, શું કહેશો આ વખતે? ખૂબ નિંદાનો વિષય છે. જે રીતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે બોગસ તબીબીનો કારણે ખોલવામાં આવી છે, તબીબોએ ખોલી છે, એમાંના 3 જે ડોક્ટરો છે એ ડોક્ટરો ક્યાંક ને ક્યાંક કાયદાના સંકજામાં આવી ચૂકેલા છે ને એક તો બુટલેગર છે. જો આવા ડોક્ટરો હોસ્પિટલ ખોલીને બેસી જાય તો એ લોકો મરીજોની શું સેવા કરશે? દુઃખી પીડિત લોકો ડોક્ટરને ભગવાન માને છે, એમની પાસે જ્યારે જતા હોય ત્યારે આવા બોગસ ડોક્ટરો એમની સેવા કઈ રીતના કરશે? આમ પણ ગુજરાતમાં હાલ જે રીતના ખ્યાતિ હોસ્પિટલ હોય કે જે મેડિકલ તંત્ર છે એ બદનામ થઈ રહ્યું છે, એવામાં આવા બોગસ ડોક્ટરો સાથે મળી અને હોસ્પિટલો ખુલે તો આ બિલકુલ નિંદનીય છે. આરોગ્ય મંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રીને મારી વિનંતી છે કે આવા બોગસ ડોક્ટરો ક્યાંય પોતાની હાટડી ન ખોલી લેવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક તંત્ર સૂતું હોય એવું ચોક્કસ મને લાગે છે કે જે રીતના આટલી મોટી હોસ્પિટલ ખુલી ગઈ એમાં ઘણી બધી પરમિશનો લેવાની હોય તો ક્યાંક ફાયરની હોય કે બાંધકામની હોય કે બીજી કોઈ સુવિધાની બાબત હોય, ક્યાંક ને ક્યાંક એમાં પણ અભાવ જોવા મળ્યો છે. અને આવા બોગસ ડોક્ટરો પહેલા પણ સુરતમાં અગાઉ પકડાઈ ચૂક્યા છે, પણ એમના ક્યાંક ને ક્યાંક કાયદાની અંદર ઢીલાસ હોવાના કારણે એમને જામીન મળી જતા હોય ત્યારે જ આવી એમને હિંમત થઈ જતી હોય છે. તો આવી બોગસ ડોક્ટરો હોસ્પિટલો ન ખુલે એ કામ આરોગ્ય તંત્રનું છે. મારી ચોક્કસ વિનંતી છે કે આ બાબતે ઘટતું કરી અને ડોક્ટરો પાંજરામાં પુરાવા જોઈએ ને હોસ્પિટલ સીલ થવી જોઈએ. અને જે ડોક્ટરોએ આમંત્રણ પત્રિકામાં IAS અને IPS ઓફિસરોના નામ લખ્યા છે તો એમને એ પૂછવામાં આવ્યું છે કે નહીં, એમની રજામંદીથી લખવામાં આવ્યા છે કે નહીં, એ પણ તપાસનો વિષય છે. અગર રજામંદી સિવાય લખવામાં આવેલા હોય તો હું માનું છું કે એ પણ ગુનો બને છે. અને એ માત્ર પોતાની હવા બનાવવા પૂરતું આવા મોટા અધિકારીઓના નામ નાખતા હોય તો આ બિલકુલ લોકોને બેવકૂફ બનાવવાનું કાર્ય કરે છે એવું ચોક્કસ મારું માનવું છે.